આજના દિવ્ય સત્સંગમાં આપણા સૂક્ષ્મ શરીરમાં જે 7 ચક્રો છે, એ 7 ચક્રોમાં જે પ્રથમ અને ખૂબ મહત્વપૂર્ણ ચક્ર છે, મૂળાધાર ચક્ર, એ મૂળાધાર ચક્ર નું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું. એ મૂળાધાર ચક્ર જાગૃત થતા શિષ્યને કઈ અનુભૂતિ થાય, કયા ગુણો પ્રાપ્ત થાય, તેના વિશેનું પણ દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું. આપણા જે ઋષિ મુનિઓ મહાપુરુષો થઈ ગયા, તે ઋષિ મુનિઓ જંગલમાં, પહાડો પર, સાગર કિનારે, નદી કિનારે વર્ષોના વર્ષો, જન્મોના જન્માંતર બેસીને ધ્યાન સાધનામાં ભીતર ઉતરીને આ જે અલૌકિક ખજાનો પ્રાપ્ત કર્યો, તેનું વર્ણન ખરેખર થઈ શકતું નથી. તમે વિચારો, એ ઋષિ મુનિઓ, એ મહાપુરુષો કેટલા ભીતર ઉતરી ગયા હશે, કેટલા ભીતરમાં સ્થિત થઈ ગયા હશે, કે જ્યાં સ્થિત થઈને તેમણે નાડીઓ પણ ગણી લીધી કે આ શરીરમાં આટલી નાડીઓ છે, આ ચક્રો છે એ પણ જોઈ લીધા, મુખ્ય નાડીઓ આ છે એ પણ જોઈ, એ નાડીઓ જોઈ, એ નાડીઓના કાર્યો કયા એ પણ આપણને કહી દીધું. આ બધું વર્ણન શાસ્ત્રોમાં લખીને આ મહાપુરુષો બ્રહ્મલીન થયા છે. જો કે એક વાક્ય લખવામાં તેમણે કેટલા જન્મો લીધા હોય, ત્યારે એક સાર વાક્ય લખાય કે આપણા શરીરમાં આટલી નાડીઓ છે, 72,000 નાડીઓ છે. એ તો એક વાક્ય તમે વાંચી લીધું, પણ એની અનુભૂતિ, સાક્ષાત્કાર કર્યો, ભીતર ઉતર્યા, જોયું, એમાં કેટલી એમની સાધના, કેટલી એમની તપશ્ચર્યા, ત્યારે એ દેખાય, ત્યારે એ જ્ઞાન થાય. આપણે તો ફક્ત તેને ગ્રહણ જ કરવાનું છે. મતલબ કે આપણે કેટલા અહોભાગ્ય છે, કેટલા ભાગ્યશાળી કહેવાય આપણે, કે આપણને બધું જ તૈયાર મળ્યું. બસ આપણે વિશ્વાસથી, ભરોસાથી તેને ભીતર ઉતારવાનું છે. આપણા સૂક્ષ્મ શરીરમાં શરીરો પણ 7 છે, ચક્રો પણ 7 છે. 7 ચક્રો રહેલા છે. મૂળાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આ ચક્રોમાં ખાલી જો 5% જાગૃત થાય ને આ ચક્રો, તો મનુષ્યને કેટલી અનંત શક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે. ખાલી 5% જાગૃત થાય તો, 10% જાગૃત થાય તો કેટલું બધું ઐશ્વર્ય, જ્ઞાન, કેટલું બધું તેને પ્રાપ્ત થઈ જાય છે. અને જેના સંપૂર્ણ જાગૃત થઈ જાય તે તો મહાપુરુષ થઈ, જીવન મુક્ત થઈ, સર્વ અષ્ટસિદ્ધિ નવનિધિ બધું જ પ્રાપ્ત કરી લે છે. પણ આ ચક્રો જો તમારા થોડા કે જાગૃત થાય ને, તો અનંત શક્તિઓ, ખૂબ ક્રિયાત્મકતા, રચનાત્મકતા તમારામાં આવે છે. થોડા પણ જાગૃત થાય તો તમારા જીવનમાં દરેક સંકલ્પ પૂર્ણ થવા લાગે છે. આ ચક્ર
કંઈ એવું નથી કે અત્યારે યુટ્યુબમાં જોઈએ કે ફક્ત 5 મિનિટમાં ચક્ર જાગૃત કરો, ફક્ત 10 મિનિટમાં ચક્ર જાગૃત કરો. એવી રીતે ચક્ર જાગૃત થાય? ના થાય. આ રમતની વાત નથી. આ કોઈ ખેલ થોડી છે કે 5-10 મિનિટમાં જાગૃત થઈ જાય. આ ચક્ર જાગૃતિ માટે સાધકને જન્મો જન્મની સાધના, તપશ્ચર્યા હોય, મહાપુરુષોનું સાનિધ્ય હોય ને ત્યારે આ ચક્રો જાગૃત થાય. પહેલાના સમયમાં ઋષિ મુનિઓના સાનિધ્યમાં જ્યારે શિષ્ય આવતા હતા, ગુરુકુળમાં અભ્યાસ માટે, શાસ્ત્ર વાંચન માટે, નિધિધ્યાસન માટે આવતા હતા, ત્યારે એક ચક્ર જાગૃત કરતા ગુરુ 7 વર્ષ થતા. ગુરુને, શિષ્યનું એક ચક્ર જાગૃત કરતા 7 વર્ષ થતા. કેટલી ધ્યાન સાધનામાં બેસાડતા, કેટલા મંત્રોચ્ચાર કરાવતા, કેટલી એને વિદ્યાઓ શીખવાડતા, કેટલી વિધિઓ શીખવાડતા, કેટલા પ્રકૃતિના સાનિધ્યમાં રાખતા, ત્યારે થોડાક અંશે આ ચક્રો જાગૃત થતા હતા. જો કે અત્યારનો મનુષ્ય તો એમ પણ પ્રકૃતિથી બહુ દૂર થઈ ગયો છે, એટલે આ ચક્ર જાગરણમાં ખૂબ સમય લાગે જ છે. હવે પહેલું ચક્ર છે મૂળાધાર ચક્ર, જેને આધાર ચક્ર પણ કહેવામાં આવે છે. બિલ્ડિંગ હોય, બિલ્ડિંગના જો પાયા જ મજબૂત ન હોય અને ઉપર ગમે તેટલી મોટી બિલ્ડિંગ ઊભી કરો તો સેજ ભૂકંપ આવે ને બિલ્ડિંગ પડીને ઢગલો થઈ જાય. કેમ કે આધાર મજબૂત નથી. તેવી જ રીતે જો મૂળાધાર ચક્ર જ જાગૃત ન હોય અને શિષ્ય સ્વાધિષ્ઠાનને, નાભિને, સહસ્ત્રાર ને આજ્ઞા ચક્ર જાગૃત કરવા માટે આ સાધના કરે, પેલી સાધના કરે, આમ કરે, તેમ કરે, પણ જો મૂળાધાર જ જાગૃત ન હોય તો ગમે તેટલી સાધનામાં બેસે, ગમે તેટલું ધ્યાનમાં બેસે, પણ છેલ્લે આધાર મજબૂત નથી તો બિલ્ડિંગ પડવાની જ. એટલે સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ચક્ર છે મૂળાધાર ચક્ર. મૂળાધાર ચક્ર જેનું થોડું પણ જાગૃત હોય કે જાગૃત થાય, એને પહેલા તો એનું પહેલું સુખ મળે છે. પહેલું સુખ તે જાતે ન રહે. શરીર સારું રહે છે, તંદુરસ્ત રહે છે, નિરોગી રહે છે. મૂળાધાર ચક્ર જાગૃત થાય એટલે 4 પાંખડી વાળું કમળ ખીલે છે. અને જ્યારે આ 4 પાંખડી વાળું કમળ ખીલે ત્યારે શિષ્યને, સાધકને ભીતરમાં એ ચક્ર ફરતું હોય, એ ચક્રનો અવાજ, એ ચક્રના સ્પંદન પણ અનુભવ થાય છે. આ ચક્ર ના દેવતા શ્રી ગણેશ છે. એટલે જેનું આ મૂળાધાર ચક્ર જાગૃત થાય એને ગણેશજી જેવી ઝીણી આંખો પ્રદાન થાય છે, મળે છે. એટલે કે ઝીણી આંખોથી તે દરેક મનુષ્યમાં, દરેકની ભીતર આત્મ તત્વના દર્શન કરે છે. પછી જેમ ગણેશજીની મોટી સૂંઢ છે એમ એની પણ મોટી સૂંઢ થાય છે કે એ સૂંઢ વડે તે સામેવાળાના હૃદયમાં શું છે, સામેવાળાની કઈ કક્ષા છે એ પણ જાણી લે છે. અને ભીતર ઉતરીને પોતે ક્યાં છે, પોતાના કયા ગુણ અવગુણ છે તે પણ જાણી લે છે. એટલે કે બહારની અને ભીતરની અનુભૂતિ કરીને તે જાગૃત થઈ જાય છે. શ્રી ગણેશનું મોટું પેટ, તેવી જ રીતે સાધકનું પણ મોટું પેટ થઈ જાય છે. એટલે કઈ એવું નહીં કે વજન વધી જાય ને પેટ મોટું થઈ જાય. પેટ મોટું થઈ જાય એટલે કે સાધકને ભીતરથી જ સર્વ શાસ્ત્રો,
ઉપનિષદ, વેદ, સર્વસ્વનું જ્ઞાન ભીતરમાં જ પ્રગટ થઈ જાય છે. ભીતરમાં પ્રગટ થઈ જાય છે અને મહાપુરુષોના સાનિધ્યમાં તે જે પણ સત્સંગ સાંભળે તે સત્સંગ ભીતર ઉતરી જાય છે અને તેને આચરણમાં, જીવનમાં લઈ લે છે. એટલું તેનું મોટું પેટ થઈ જાય છે કે બધું ભીતર ઉતરી જાય છે. સારું સારું બધું જ ભીતર ઉતરી જાય. તમે જોયું હશે કે સદગુરુનો સત્સંગ શિષ્યોને સારો તો લાગે છે, સારો તો લાગે છે, પણ સાચો લાગતો નથી. જેને સાચો લાગે તે તો નીકળી જ જાય, તે ઊભા રહે ના. એટલે કે બધું છોડીને નીકળી જાય એવું નહીં, પણ આ માર્ગે ચાલવા માટે નીકળી જાય, આધ્યાત્મિક યાત્રાએ નીકળી જાય, ઊભા રહે નહીં. તો જ્યારે સદગુરુનો સત્સંગ સાચો લાગે ત્યારે જ શિષ્યની પ્રગતિ થાય છે. શ્રી ગણેશના મોટા સુપડા જેવા કાન, એટલે કે સાધકના પણ આવા મોટા સુપડા જેવા કાન થઈ જાય. એટલે ક્યાંય સત્સંગ ચાલતો હોય, ભજન ચાલતા હોય, સદગુરુ કંઈ કહેતા હોય, કંઈ બ્રહ્મ જ્ઞાન પીરસતા હોય અને શિષ્ય આજુબાજુમાં ક્યાંય સેવા કાર્ય કરતા હોય, પણ જો સદગુરુનો સત્સંગ, સદગુરુનો શબ્દ સંભળાય તો તરત જ દોડીને તેમના કાન ક્યાં પહોંચી જાય? ત્યાં સદગુરુ પાસે પહોંચી જાય કે ગુરુજી શું કહે છે, સ્વામીજી શું કહે છે, સાંભળવા માટે તરત પહોંચી જાય, લાંબા થઈ જાય. એટલે એવા સુપડા જેવા કાન થઈ જાય. પણ સત્સંગ સાંભળવા માટે, ભજન સાંભળવા માટે, મહાપુરુષોની બ્રહ્મ વાણી સાંભળવા માટે, અને કોઈ ગુરુ નિંદા કરતું હોય, સદગુરુની નિંદા કરતું હોય તો એ કાન ત્યાં જાય. ત્યાં જાય અને જઈને એ સાધક કે આ જે તમે ગુરુ નિંદા કરો છો, ગુરુ અપમાન કરો છો એ ખોટું છે. ગુરુ નિંદા ન સુણીએ કાન બનવું પડશે પશુ હેવાન. જે ગુરુ નિંદા કરતા હોય એને પાછા વાળે કે આ તમે જે કરો છો એ યોગ્ય નથી. કેમ કે મૂળાધાર ચક્ર જાગૃત થાય એટલે સાધકમાં નિર્ભયતા, નિડરતા, બહાદુરી જેવા ગુણ આપમેળે પ્રગટ થઈ જાય છે. ભક્તિ માર્ગમાં જે બીને ભક્તિ કરતા હોય ને, બહુ જેને બીક લાગતી હોય કે આ શું કહેશે, સંસાર શું કહેશે, સગા શું કહેશે, સંબંધી શું કહેશે, એવું જે બીતા હોય ને, એટલે તમારે સમજી લેવાનું કે એનું મૂળાધાર ચક્ર જાગૃત થયું નથી. જે નિડર હોય, જે નિર્ભય હોય, જે બહાદુર હોય, અડગ હોય, સમજી લેવું કે એનું મૂળાધાર ચક્ર જાગૃત થઈ ગયું છે. તો જ એ સાધક નિર્ભય હોય, નિડર હોય, તરત જ જવાબ આપી દે, તરત જ કહી દે, બીવે નહીં જરાય. એટલે મૂળાધાર ચક્ર જાગૃત થતા કયા ગુણ આવે? નિડરતા, નિર્ભયતા જેવા ગુણ આવે. એનો મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય. એને મૃત્યુનો ડર ન લાગે, જરાય ડર ન લાગે. એ તૈયાર જ હોય મૃત્યુ માટે. મૂળાધાર ચક્ર નો રંગ લાલ છે, જે શક્તિનો રંગ છે, જે શક્તિનું પ્રતીક છે. જ્યારે આ ચક્ર જાગૃત થતું હોય અને આંખો બંધ હોય, ધ્યાનમાં સાધક બેઠા હોય, તો ભીતરમાં લાલ રંગના દર્શન પણ સાધકને થાય છે. તો જ્યારે લાલ રંગના દર્શન થાય ત્યારે સમજવું કે હું મૂળાધાર ચક્ર પર છું, ત્યાં મારી શક્તિ રહેલી છે અને હવે એ ચક્રનું શુદ્ધિકરણ થાય છે. મૂળાધાર ચક્ર નું જે તત્વ છે એ પૃથ્વી તત્વ છે. મૂળાધાર ચક્રનો સીધો સંબંધ પૃથ્વી સાથે છે. એટલે જેટલા તમે પૃથ્વીના સંપર્કમાં રહેશો એટલું જ તમારું મૂળાધાર ચક્ર શુદ્ધ થતું જશે. એમાં જે કચરો હશે ને એ બહાર નીકળતો જશે. સૌથી વધારે જ કચરો મૂળાધારમાં જ ભરેલો છે. એટલે જ્યારે તમે ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો કે મંત્ર જાપમાં બેસો, ત્યારે તમારા બંને હાથ પૃથ્વી માતા પર રાખીને પૃથ્વી માતાને પ્રાર્થના કરવી કે હે પૃથ્વી માતા,
મારામાં જે પણ નકારાત્મકતા હોય એને દૂર કરો અને મને સકારાત્મક ઉર્જા આપો, મને દિવ્ય ઉર્જા આપો, એવી પ્રાર્થના કરવાની. એટલે જે પણ મૂળાધારમાં નેગેટિવ ઉર્જા હશે એ પૃથ્વી લઈ લેશે અને તમને સકારાત્મક ઉર્જા મળશે, તમને દિવ્ય ઉર્જા મળશે. આ પૃથ્વી એ પૃથ્વી માતા છે, એને માતા તરીકે જુઓ, માતા તરીકે એની અનુભૂતિ કરો. જેમ કે સવારમાં જાગીને તમે જ્યારે પૃથ્વી માં પર પગ મૂકો તો પ્રણામ કરો કે હે પૃથ્વી માં, હું તમારા ખોળે આવ્યો છું, મને સારી ઉર્જા આપો, મને સકારાત્મક ઉર્જા આપો. એક માના ભાવથી તમે પૃથ્વીને જુઓ, એ પૃથ્વી માં છે. આજે પૃથ્વી માતા છે તો કેટલું બધું પૃથ્વીમાં પાક થાય છે, ફળ, ફૂલ, શાકભાજી, કેટલું બધું. તો એ પૃથ્વી માને પ્રણામ કરો, એને સન્માન આપો, એ પૃથ્વી સાથે જોડાવો. જેટલા પૃથ્વી સાથે જોડાશો એટલું તમારું મૂળાધાર ચક્ર શુદ્ધ થશે. બીજું છે કે જ્યારે પણ સમય મળે ત્યારે બગીચામાં ખુલ્લા પગે ચાલો, માટી સાથે તમારો સંપર્ક રાખો. તમારા ઘરમાં ફૂલ છોડ વાવો, રાખો, નાના બગીચા જેવું બનાવો. એ બગીચાની ફૂલની છોડની સાર સંભાળ રાખો. તમારા હાથ જે છે એ જમીનને સ્પર્શ કરે, જમીનને અડે એવું થોડી વાર કાર્ય કરો, જેથી તમારી નેગેટિવ ઉર્જા જમીનમાં જશે અને તમને કેવી ઉર્જા મળશે? સકારાત્મક ઉર્જા મળશે, સારી ઉર્જા મળશે. માટે પૃથ્વીના સંપર્કમાં રહો હર હંમેશ. થોડો સમય તો પૃથ્વી માતા સાથે વિતાવવો જ જોઈએ. આ મૂળાધાર ચક્ર જેનું જાગૃત થાય તેને મનની એકાગ્રતા થાય છે, તેનું મન એકાગ્ર થાય છે. એક દિવસ એક તળાવ કિનારે ઘણા બધા બાળકો ઊભા હતા અને તળાવ કિનારે ઈંડા તરીને જઈ રહ્યા હતા. તો એ બાળકો નિશાન લગાવતા હતા કે ઈંડાને નિશાન લગાવીએ. વહેતા જળમાં ઈંડા જઈ રહ્યા હતા ને એને નિશાન લગાવીએ. બધા બાળકો મળીને પ્રયત્ન કરી રહ્યા હતા, કોશિશ કરી રહ્યા હતા, પણ સફળ થઈ રહ્યા ન હતા. એટલામાં જ ત્યાં એક સદગુરુનો શિષ્ય આવ્યો અને શિષ્યએ કીધું કે શું થયું, શું કરો છો? કે અમે આ રીતે નિશાનો લગાવીએ છીએ પણ લાગતો નથી. પેલા એ વહેતા જળમાં ઈંડા જઈ રહ્યા હતા, એક જ નિશાનો લગાવીને તરત જ લાગી ગયું. એટલે ત્યાં ઉભેલા બીજા બધા બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવી રીતે શક્ય છે. ત્યારે શિષ્યએ કીધું કે આ મનની એકાગ્રતા છે, મન એકાગ્ર છે એટલે આ બધું શક્ય છે. મૂળાધાર ચક્ર જાગૃત થાય એટલે મનની એકાગ્રતા થાય છે, અને જેટલું મન એકાગ્રતા એટલું જ તમને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે છે. મન જો એકાગ્ર ન હોય તો ક્યાંય સફળતા ન મળે, અને મન જો એકાગ્ર હોય તો તમે સાંસારિક માર્ગમાં કે તમારા કોઈ પણ કાર્યમાં આગળ વધશો, ત્યાં તમને સફળતા જ મળશે. સફળતાનું પહેલું પગથિયું છે એકાગ્રતા. આ એકાગ્રતા તમને પ્રાપ્ત થાય છે. હવે આ તો વાત થઈ કે મૂળાધાર ચક્રનું શુદ્ધિકરણ કેવી રીતે થાય. હવે આ મૂળાધાર ચક્ર જેનું ખૂબ દૂષિત હોય ને, એ તમને કેવી રીતે ખબર પડે? તો જેનું મૂળાધાર ચક્ર ખૂબ દૂષિત હોય એને આ પૃથ્વી પર કોઈ સારું લાગે જ નહીં, કોઈ સારું ન લાગે. એને એમ જ થાય કે હું સારી, બાકી કોઈ સારું નહીં. પેલામાં આ દોષ, પેલામાં આ દોષ, આની જોડે રાગ દ્વેષ, આની જોડે રાગ દ્વેષ, આની જોડે ઈર્ષા, આની જોડે અહંકાર. બસ દુનિયામાં બધા એને નેગેટિવ જ લાગે, ખરાબ જ લાગે. એને એમ જ થાય કે કોઈ સારું છે જ નહીં. બસ આવો વ્યક્તિ હોય તો તમારે સમજી લેવાનું કે એનું મૂળાધાર ચક્ર દૂષિત થઈ ગયું છે.
એમાં ખૂબ નકારાત્મકતા ભરાઈ ગઈ છે. એટલે હંમેશા એના વિચારો પણ નકારાત્મક હશે, એના ભાવ પણ નકારાત્મક હશે અને એના કાર્યો પણ નકારાત્મક હશે. એના જીવનમાં નકારાત્મકતા જ હશે. સકારાત્મક ભાવ નહીં હોય, સકારાત્મક વિચાર નહીં હોય, કશું જ નહીં હોય. બસ જીવનમાં નકારાત્મકતા, નકારાત્મકતા ને નકારાત્મકતા જ. આવો વ્યક્તિ હશે ને, એને તમે એમ કહેશો ને કે આ કાર્ય કરવું છે, તો સૌથી પહેલા એ ના જ કહેશે. પછી કદાચ હા પાડે તો ઠીક છે, નહીં તો ના જ. બધામાં ના જ કહેશે. કે આ જમવું છે, ના. બહાર જવું છે, ના. આ કપડાં પહેરવા છે, ના. ખરીદી કરવી છે, ના. ભજનમાં બેસવું છે, ના. બધામાં સૌથી પહેલી એની ના જ હશે. એટલે તમારે સમજી લેવાનું કે એનું મૂળાધાર ચક્ર દૂષિત છે. એ કોઈ દિવસ હા કહેશે જ નહીં. દરેક વાતમાં સૌથી પહેલા ના જ હશે. આ ઘણા બધા માપદંડ છે આ ચક્રો જાગૃતિના. એવું નથી કહેતી કે 100% ચક્ર જાગૃત થાય. આ તો 5-10% ચક્ર જાગૃત થાય ત્યારે આવી અનુભૂતિ થાય, એનું વર્ણન કરું છું. 100% જાગૃત થઈ જાય ને તો અષ્ટ સિદ્ધિ નવનિધિ તો એ તો મહાન મહાપુરુષ બની જાય. હવે આ ચક્ર એની જાતે કઈ જાગૃત થઈ જતા નથી. ચક્ર જાગરણ, કુંડલીની જાગરણ એ જીવંત ગુરુના સાનિધ્યમાં થાય તો જ અલૌકિક અને દિવ્ય છે. ગુરુ કૃપામાં થાય. આ ચક્રો ગુરુ કૃપામાં મંત્ર વડે, સ્પર્શ વડે, દ્રષ્ટિપાત વડે જાગૃત થાય છે. અને જ્યારે આ કુંડલીની શક્તિ જાગરણ થાય ત્યારે આ ચક્રોનું જાગરણ થાય છે અને શિષ્યની મૂળાધારથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા શરૂ થાય છે. આ શક્તિને ધીરે ધીરે ઉપર ઉઠવાનું છે. એટલે ભગવાનને યાદ કરવા હોય તો તમે કોઈ નીચે હાથ રાખો છો? ના. કેમ હાથ કરો છો? ઉપર હાથ કરો છો. ઉપર કેમ હાથ રાખો છો? કેમ રાખો છો ઉપર હાથ? ભગવાનને જોવાય તો ઉપર હે ભગવાન એમ જ કહો છો ને, એમ કહો છો હે ભગવાન, આમ ઉપર હે ભગવાન. કેમ? શક્તિને તમારે ઉપર ઉઠાવવાની છે. એ શક્તિને ઉપર લઈ જવાની છે. માટે તમે ઉપર જોવો છો, ઉપર હાથ રાખો છો, ઉપર દ્રષ્ટિ રાખો છો. ઉપર કે ઉપર ભગવાન ઉપર છે, ભગવાન ઉપર છે. એટલે ઉપરની તરફ તમારી શક્તિ ઉઠે. એ માટે તમે ભગવાન એટલે ઉપર જોવો છો. ભગવાનને યાદ કરવા હોય તો ઉપર જોવો છો. હાથ જોડવા હોય તો ઉપર જોવો છો. જોવો છો ને? એટલા માટે કે શક્તિને તમારે ઉપર લઈ જવાની છે, ઉપર ચડાવવાની છે. અને જ્યારે એ શક્તિ ઉપર ચડે ત્યારે જ શિવ શક્તિનું મિલન થાય છે. અને શિવ શક્તિનું મિલન થતા આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય છે. જ્યાં શક્તિ છે ત્યાં શિવ છે, અને જ્યાં શિવ છે ત્યાં જ શક્તિ છે. માટે ભીતરમાં શિવ શક્તિ બિરાજમાન છે. આ શિવ શક્તિના દર્શન થતા જ જીવનમાં હર હંમેશ પ્રકાશ જ પ્રકાશ પથરાઈ જાય છે. આ મૂળાધાર ચક્ર ગુરુ કૃપામાં જાગૃત થતા શિષ્યની ભીતર જે પણ અવગુણો હોય, દૂષિત ભાવ હોય, દૂષિત વિચાર હોય કે એના ભૂતકાળની દૂષિત ઘટનાઓ હોય તે બધું દૂર થાય છે. અને શિષ્યના જીવનમાં સકારાત્મક ઉર્જા, સકારાત્મક ચૈતન્ય, સકારાત્મક આભામંડળ થાય છે. શિષ્ય સારા વિચાર, સારા ભાવ સાથે સારા કાર્ય કરે છે અને સારા કાર્ય સાથે આ જીવનમાં પ્રગતિ કરે છે. માટે સૌથી મહત્વપૂર્ણ ચક્ર છે મૂળાધાર ચક્ર. આ ચક્ર જાગૃત થાય એટલે શિષ્યને શારીરિક જે કષ્ટો છે એ કષ્ટોથી પણ મુક્તિ મળે છે.
અને તમારા શરીર પરથી, તમારા શરીરની ક્રિયા પરથી પણ તમે જાણી શકો કે તમે કઈ કક્ષાએ છો. એવા ઘણા બધા માપદંડ છે. આ સત્સંગ માં જે મૂળાધાર ચક્રનું જ્ઞાન પીરસ્યું, તે જ્ઞાન તો અલૌકિક અને દિવ્ય અમૃત ધારા છે. આ અમૃત ધારામાં સ્નાન કરે, આ અમૃત ધારાને ભીતર ઉતારે, તેના જીવનમાં અવશ્ય પરિવર્તન આવે જ છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.